વળી પાછો હરખો કરીને હું જોઈને મને મજા આવ્યા કર્યો. એટલે મેં પૂછ્યું, પોપટભાઈ હું કરતો? કે હું હરખો કરું છું. મેં કહ્યું હરખો નહીં થાય. કોઈ કે ક્યાં છે ઈશ્વર? અરે હું તો એમ કહું છું કે ઈશ્વર ક્યાં નથી. આપણી દ્રષ્ટિ માજી દોષ છે, અને એ દ્રષ્ટિ જે દિવસે નિર્દોષ થઈ જશે ને, પછી તમે હર ઘટમાં મારા પ્રભુના દર્શન કરશો બાપ. અને આવા જતી સતી કંઈ કેટલા છે કે જેને આજે પણ મારો નાથ હાજરા હજુર છે. મારી પાસે પુરાવા છે. જે ઈચ્છા કરે છે, યાદ કરે છે, સંકલ્પ કરે છે, અને મારો નાથ એના કાર્ય બધા પૂરા કરે છે. ભીખીબેન ભગવાનને નરપતરામ રોજ પ્રાર્થના કરે, બીજું પ્રભુ મારે કાંઈ જોતું નથી, એક શ્રેષ્ઠ મારા દીકરા માટે એક પાત્ર. એમ કરતા એક વાત આવી. દીકરીનું નામ રૂક્ષ્મણી. ભીખીબેને ભીખલાને કહ્યું, ભીખલા વાત આવી છે ભાઈ, દીકરી વાળા જોવા આવવાના છે. માં શું જોવા આવવાના છે? તને જોવા આવવાના છે. મને? દીકરી વાળા મને જોવા આવવાના? શું કરવા? અરે ગાંડા, હવે તારી ઉંમર થઈ, તને મારે પરણાવો છે, લાડીને લાવી છે, અને પછી લાડી આવશે ને પછી તમે બને મારી સેવા કરજો. એમ તો ભલે આવે, તો હું લગ્ન કરીશ. રૂક્ષ્મણીનું માગું આવ્યું. સારો પરિવાર, સંસ્કારી દીકરી. નક્કી થયું. પણ આ તો ભીખીબેન પાસે થોડું ઘણું કંઈક સંગ્રહેલું હશે, બસ એ જ, બાકી કંઈ નહીં. પણ મૂડીમાં પેલો પથ્થરો હતો જેણે સાચવીને મૂક્યો હતો. દીકરો કે માળી, તું મારા લગ્ન કરે, પણ લગ્ન તો મેં એવી રીતે જોયા છે કે એમાં તું બહુ ખર્ચો કરવો પડે. આપણી પાસે કંઈ છે નહીં. આ કંઈ 200-500 રૂપિયામાં કંઈ મારા લગ્ન ન થાય મારી. તું કે દીકરા તો છાનો રે, મારે તો તારા માટે વહુ લાવવી છે. ચાલ આપણે હટાણું કરવા માટે આપણે શહેરમાં જઈએ. માળીએ 200-400 રૂપિયા જે હતા એની પાસે એ લીધા, અને પેલો પથ્થરનો ટુકડો એ લીધો. શહેરમાં જઈ પેલા અનાજ કરિયાણાની દુકાને ગયા. આવો માળી, બોલો તમારે શું જોઈએ? તો કે ભાઈ મારા ભીખલાના લગ્ન કરવા છે, અને એના માટે આ સીધું સામાન લેવા આવી છું. સારું, કેટલા માણસનું રસોડું છે? હશે 1200-1300 માણસનું તો થશે. સારું. દુકાનદારે માણસોને હુકમ કર્યો, તેલ, ગોળ, ઘી, આટો, મસાલો બધો સામાન કઢાયો. સામાન કાઢ્યો. માળી 18,200 રૂપિયા થયા. 18,200. તું ભાઈ એક કામ કર, આ 100 રૂપિયા તારી પાસે રહેવા દે, મારી પાસે 400 રૂપિયા છે. આ 100 રૂપિયા રહેવા દે, બાકીના રૂપિયા મારા ગગાના લગ્ન થઈ જાય ને પછી તને આપો. અરે મારી 200-500 બાકી રહે તો હજી હું સમજું કે ઠીક છે, પણ આવડી મોટી રકમ 18,100 રૂપિયા મારે બાકી રાખવા કેમ? તો ભાઈ
તારી ઈચ્છા. પણ હા, તને વિશ્વાસ જો મારી વાતમાં ના આવે તો મારી પાસે એક પથ્થરો છે, હું તારી પાસે મોર્ગેજ રાખું. જ્યારે હું તને પૈસા આપું ત્યારે પથ્થરો પવલા મને પાછો આપજે. કેવો છે? વેપારીએ તો હાથમાં જોયો. માં, કે ગામથી આવો છો? બળદીએથી. ઓહ, ભલે ભલે. હવે એક કામ કરો, હજી ગગા માટે કંઈ સામાન જોઈતો છે? ના, હવે મારા ગગા માટે કોઈ સામાન જોતો નથી. મારે જેટલો સામાન જોતો હતો એટલો મેં લઈ લીધો છે. તો આ પથ્થરો હું રાખું છું, સામાન તમે લઈ જાઓ. લાય ભાઈ, મારો પથ્થરો લાય, મારો પથ્થરો લાય. મારે નથી દેવો. પથ્થરો લઈને મારી આગળ ચાલ્યા કપડાની દુકાનવાળાને ત્યાં. માળીએ કહ્યું, મારા દીકરાના લગ્ન છે અને અમારા ઘર માટે બધાના માટે કપડાં ખરીદવા અમે આવ્યા છીએ, તો સારું સારું કાપડ અમને આપો. માળી પસંદ કરો. ભીખલા ભાઈ, તું પેલા પસંદ કરી લે, હું વહુ માટે ને મારા માટે પસંદ કરી લઉં. પસંદ કર્યો. ભલભલા તાકા કઢાવ્યા, ભલભલી સાડીઓ કઢાવી, ભલભલા એવા મજાના બધા કપડા કઢાવ્યા. પેલું વેપારી વિચાર કરે કે આ તો કોઈ મોટી પાર્ટી લાગે છે. તું કે માળી હજી કઈ જોયું? બસ હવે બહુ થઈ ગયું. ભાઈ કરને, બિલ કરને, આનું કેટલું થાય? બધું બિલ કર્યું. 34,800 થાય. ઓ ભાઈ, એક કામ કર, આ 100 રૂપિયા હું તને આપી જાઉં અને બાકીના છે ને મારા ગગાના લગ્ન થઈ જાય પછી હું તને બધા આપી જાઉં. હા માળી, ઠીક છે, 200, 500, 1000 કંઈ બાકી રહેતા હોય તો રાખીએ, પણ આવડી રકમ થોડી બાકી રહે. તો કે ભાઈ, તો તમારી મરજી. હા, પણ જો મારી પાસે એક પથ્થરો છે, જો તમે કહો તો બતાવો. એ પથ્થરો અવીજમાં તમારી પાસે રાખો અને હું તમને જ્યારે પૈસા આપું ત્યારે મને પાછો આપો. જોઉં કાપડના વેપારીએ તો પથ્થર જોયો એટલે ઝગમગાટ. ઓહો હો હો, એને થયું કે માળી કંઈક લાવ્યા ભાઈ. તો કે માળી, ઠીક છે, તમારું બધું કાપડ આવી ગયું, હજી પણ તમારે કંઈ જોઈએ તો લઈ લો, કાંઈ વાંધો નહીં. લાય ભાઈ, મારો પથ્થરો લાય, મારે કાંઈ નથી જોતું. આગળ ચાલ્યા. સોનીની દુકાન આવી. સોનીયાની દુકાને ભીખીબેન કહે કે ભાઈ, મારા ગગાના લગ્ન છે અને એના માટે સોનું લેવા આવ્યું છે, વહુ દીકરાને મારા માટે. ત્યાં એ બધું ભલભલી વસ્તુ કઢાવ્યો, ભલભલી. પેલું વિચાર કરે, આ માળી કેવડા કરોડપતિ હશે. આ તો કરોડપતિના દીકરા આટલું ન વરે. માળી કહે કે ભાઈ, હવે આનું વજન કરો અને આની કિંમત કરો. દુકાનદારે વજન કર્યું, કિંમત કરી અને માળીને કહ્યું, આ 57,000 રૂપિયા થાય. આ તો સસ્તાઈનો સમય. આજે તો એક તું કે ભાઈ, એક કામ કર, रतनलाल जी 100 रुपया दिया और बोले बाकी के रुपये मेरी बच्चे की शादी हो जाएगी बाद में दे दूंगी. तो કે મારી આવી ઉધાર થોડી અપાય, આ તો સોનાની દુકાન છે. તો કે ભાઈ તારી ઈચ્છા.
પણ જો મારી પાસે એક પથ્થર છે, તમે કહેતો હો તો બતાવો. બતાવો. પથ્થર બતાવ્યો. સોનીડો તો જોઈને હા 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 એમ થયું તો માન શિકાર હાથમાં આવ્યો છે ભાઈ. આખી જિંદગી વહી ગઈ તો આવું કંઈ આવ્યું નહીં. તું કે મારી હજી તમારે જે જોઈએ તે લઈ લો, તમે ચિંતા નહીં કરો પૈસાની. તો કે ભાઈ લાય. હવે છેલ્લે હીરા મોતી રત્નવાળાની દુકાને ગયા અને ત્યારે રતનવાળાએ એમ કહ્યું કે માં આ તો અણમોલ હીરો છે જેનો મૂલ્ય ન થાય માં. તેમ તમને ને મને મળેલો મનુષ્ય અવતાર રૂપિયો આ હીરો અણમોલ છે નો મૂલ્ય ન થાય. પણ આપણી અજ્ઞાનતામાં એ હીરલાને ક્યાંક ઓળખતા નથી, અને ઓળખી લઈએ તો પછી કોઈ તકલીફ નથી. અને એટલે જ દિલ દરિયામાં અખંડ દીવો, દિલ દરિયામાં અખંડ દીવો, મારું મન ડોલે, ભ્રાંતિ ભર્યા ભવ ભૂલ્યા, ભ્રાંતિ ભર્યા ભવ ભૂલ્યા, ગુરુ વિના તારા તારા કોણ તોલે, દિલ દરિયામાં અખંડ દીવો, દિલ દરિયામાં અખંડ દીવો. ગગન મંડળમાં ગુપ્ત દેવી, પાવન પહાડ સોઈ બોલે, ગગન મંડળમાં ગુપ્ત દેવી, પાવન પહાડ સોઈ બોલે, ત્રિવેણી પર નામ નિરંતર, ત્રિવેણી પર નામ નિરંતર, નૂરત સુરતે નર ખેલે, દિલ દરિયામાં અખંડ દીવો, દિલ દરિયામાં અખંડ દીવો.
આદિ અનાદિની